નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. મિત્રો, ભારત સરકારની એક ખાસ ઝુંબેશ શરૂ થઈ રહી છે. મિત્રો, તે છે વસ્તી ગણતરી. હા મિત્રો, વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આપણા ભારત દેશની અંદર. તો તેનું ધ્યાન રાખજો થોડું. અમુક ખાસ વાતો છે તમારે જાણવા જેવી છે, જે હું તમને આજે જણાવીશ. તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો કે વસ્તી ગણતરીમાં આપણે શું શું ધ્યાન રાખવું નાગરિકોને અને કઈ કઈ માહિતી આપવી. તો ચાલો તેની માહિતી લઈએ. મિત્રો, ભારત સરકાર તરફથી જે પણ કર્મચારી તમારી ઘરે વસ્તી ગણતરી આવે તેના તમારે સચોટ અને સાચા જવાબ દેવાના છે, કોઈપણ જાતની ચિંતા કર્યા વગર, ગભરાયા વગર. મિત્રો, આ એક સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી છે, જેની તમારી તમામ માહિતી તમારે આપવાની રહેશે. જે તમામ માહિતી એક ડિજિટલ એપ સ્વરૂપે સંગ્રહ થશે, જે તમારે હર હંમેશા તમને કામ લાગશે ડિજિટલ સ્વરૂપે. મિત્રો, આ ડિજિટલ સ્વરૂપે થતી વસ્તી ગણતરીની અંદર તમારે સંપૂર્ણપણે ડિજિટલ સેલ્ફ એન્યુમેરેશનની સુવિધા હેઠળ આ વસ્તી ગણતરી થશે. આ વસ્તી ગણતરી કરવા માટે જે પણ કર્મચારી આવે તેને તમારે સાચી અને સચોટ માહિતી આપવાની છે. મિત્રો, આની અંદર તમે જે પણ માહિતી આપશો તે તમે થોડા સમય પછી કોઈ પણ ભૂલ હશે તો તમે બદલાવી પણ શકશો. આ ડિજિટલ એપ સ્વરૂપે થતી વસ્તી ગણતરી છે. મિત્રો, આની અંદર તમારે તમારો ઘર નંબર, પાણી આવે છે કે નથી આવતું, વીજળી છે કે નથી, મિત્રો મોબાઈલ છે કે નહીં, ટીવી છે કે નહીં, ગાડી છે કે નહીં, આવા મિત્રો અનેક પ્રકારના તમને પ્રશ્ન કરવામાં આવશે, જેના તમારે સંપૂર્ણપણે સાચા જવાબ દેવાના રહેશે. જેમાં તમારા લગ્ન થયા છે કે નહીં, બાળકો છે તો કેટલા બાળકો છે, આની સંપૂર્ણપણે સચોટ માહિતી તમારે આવેલા કર્મચારીને દેવાની રહેશે. મિત્રો, બીજી ખાસ અને સાવધાનીપૂર્વક તમારે એક વાત યાદ રાખવાની છે. જે મિત્રો, ભારત સરકાર દ્વારા આવેલ કર્મચારી જે તમને અનેક પ્રકારના પ્રશ્ન પૂછશે, જેના તમારે સચોટ જવાબ દેવાના રહેશે. પણ મિત્રો, એક વાત યાદ રાખજો કે આવેલ કોઈ પણ સરકારી કર્મચારી તમારી પાસે આવક કે બેંક બેલેન્સની કોઈ પણ માહિતી માગી શકશે નહીં, અને માગે તો પણ આપવાની નથી. મિત્રો, તમારું ઓળખ કાર્ડ કે આધાર કાર્ડ તે તમારે બતાવવાનું છે. પછી મિત્રો, ખાસ કે આધાર કાર્ડ થ્રુ ઓટીપી તમારે આપવાનો નથી. કદાચ તમારી પાસે કોઈ ઓટીપી માગે તો તમારે ઓટીપી દેવાનો નથી. આધાર કાર્ડનો ઓટીપી હોય કે બેંક નંબરનો ઓટીપી હોય, તમારે કોઈ પણ પ્રકારનો ઓટીપી દેવાનો નથી. કારણ કે આવા કોઈ પણ પ્રકારની માહિતી આવેલ કર્મચારી માગશે નહીં, તો તમે ફ્રોડનો શિકાર ના થતા, સાયબર ક્રાઇમનો શિકાર થતા નહીં. આવેલ કર્મચારી માત્ર ને માત્ર તમારા ફેમિલી વિશે, તમારા પરિવાર વિશે અને તમારા રહેઠાણ વિશે જ માહિતી માગશે, બીજી કોઈ માહિતી માગશે નહીં. આ મિત્રો વાતનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો, આ ડિજિટલ વસ્તી ગણતરી મિત્રો ખૂબ જ ફાયદા થવાના છે. જેનો પહેલો ફાયદો છે મિત્રો કે આ વસ્તી ગણતરી ડિજિટલ સ્વરૂપે થવાથી તમારે કોઈપણ પ્રકારના પ્રશ્ન હશે તો તમને ઓનલાઈન માહિતી મળી જશે. મિત્રો, આનો બીજો ફાયદો એ છે કે કોઈપણ આપત્તિ સમયની અંદર તમારા રહેણાંક વિસ્તારની અંદર કે તમારા એરિયો હોય કે તમારી ઘર આજુબાજુ કેટલા લોકો રહે છે તેનો પણ અંદાજો આવી જશે. બીજો મિત્રો મોટો ફાયદો એ થશે કે સીમાંકનની અંદર જ્યારે સરકારને કોઈ નવી યોજના બહાર પાડી હશે કે કોઈ નવી જાહેરાત કરવી પડે, ત્યારે આ સીમાંકન વસ્તી ગણતરી કેટલી છે તેના આધારે તે જાહેરાત કરી શકે છે. મિત્રો, બીજું એક મોટો ફાયદો એ થશે કે તમારા શહેરની વસ્તી જેનો પરફેક્ટ આંકડો સરકાર પાસે હશે, જેના કારણે શહેરની અંદર જે પણ યોજના લાગુ કરવાની હશે તે સરળતાથી લાગુ કરી શકશે. એના સિવાય મિત્રો બીજો ખૂબ જ ફાયદો એ થવાનો છે કે મિત્રો જેટલા પણ ખોટા નામો હશે
કે જે ખૂબ જ જૂના નામો છે તે રદ થઈ જશે અને મિત્રો જે પણ નવા નામો હશે તે રેગ્યુલર ઓનલાઈન ડિજિટલ સ્વરૂપે ઉમેરાઈ જશે. તો મિત્રો આ ડિજિટલ વસ્તી ગણતરી ખૂબ જ સરસ સાબિત થવાની છે. ખૂબ જ સારો સરાહનીય કામગીરી છે સરકારની. તો સરકારને સપોર્ટ કરજો અને સાથ આપજો આ ડિજિટલ વસ્તી ગણતરીમાં. ભારત સરકારના આ ડિજિટલ વસ્તી ગણતરી ઉત્સવમાં આપણે ભાગીદાર બનીએ અને સરકારનો સાથ આપીએ. જય હિન્દ, જય ભારત. વસ્તી ગણતરીની અંદર આપણે ખૂબ ભાગીદાર બનીએ.